રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયો હતો 1300ના લેવલ પાસે. ઓવરઓલ જે રીતે આપણે આની અંદર પણ રિપોર્ટ્સ જોયા છે ક્રેડિટ એજન્સીસ તરફથી કે આની અંદર આપણે એક મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. અમારો પણ એક રિપોર્ટ અમે પબ્લિશ કર્યો હતો જ્યારે એક ફાઇનિક સેલિંગ જોવા મળી રહ્યું હતું કાઉન્ટરની અંદર. એક પોસિબિલિટી છે હાઈએસ્ટ કે એક સ્ટ્રોંગ પુલબેક રિલાયન્સમાં જોવા મળી શકે છે. જે રીતે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચે ફોર્મ થતા જોવા મળે છે લગભગ 1220 1230 પાસે, અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે કેન્ડલસ્ટિક ફોર્મ થઈ છે એક રિવર્સલ ફોર્મેશન છે અને એક કન્ફર્મેશન આપી રહ્યું છે કે બોટમ એક બની ચૂક્યું છે આ કાઉન્ટરની અંદર શોર્ટ ટર્મ માટે. તો હાઈએસ્ટ પ્રોબેબિલિટી છે કે ઉપરની અંદર આપણને 1300-1320 આ બે એક રેઝિસ્ટન્સ છે જે એક લક્ષ્યાંક તરીકે આપણે રિલાયન્સમાં રાખી શકીએ છીએ. ઘટાડે બાઇંગની સલાહ છે અને નીચેમાં 1240નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો. ઓકે, નેક્સ્ટ હવે લઈએ HDFC બેંક. અહીંયા પણ સારી મજબૂતી, પણ લેવલ જે 1790નું રેઝિસ્ટન્સ છે તેને બ્રીચ કઈ રીતે કરીએ છીએ તેના પર નજર, અને જો એ થાય છે તો પછી બેંક નિફ્ટીનો પણ જે ઉપરની તરફ ડેલી ચાર્ટનો સુપર ટ્રેન્ડ બને છે 52,500 ને ઉપર તરફ, પછી આગળ જવાની પૂરી સપોર્ટ મળી જશે. પણ આ 1790નું લેવલ અને જે FIIs ઇન્ડેક્સ સ્ટોક ફ્યુચર્સ ખરીદીને ગયા હતા એ બંનેનો તાળો મેળવીને તમને એવું લાગે છે કે HDFC બેંક પણ હવે એ જે 1800 ને ઉપર નીકળવાની જે કોશિશ છે તે તરફની સફળતા જરૂરથી મળતી જોવા મળશે? ઇનફેક્ટ જે રેઝિસ્ટન્સ છે તો 1890 છે, આઈ ગેસ. હું 1790 બોલ્યો, પણ ટેકનિકલી તો એ લગભગ 1890ની સીલિંગ બની હતી, રાઈટ? એક્ઝેક્ટલી આપણે જોઈએ તો 1800ના લેવલ પાસે આપણને 1790-1800 પાસે આપણને એક રેઝિસ્ટન્સ ફોર્મ થતા જોવા મળ્યો હતો. ઓવરઓલ આપણે જોઈએ તો લગભગ જૂન મહિનામાં પણ આપણે લેવલ્સ પાસેથી વેચવાલી જોઈ હતી. ગેપ અપ ઓપનિંગ સાથે સ્ટ્રોંગ શરૂઆત જોઈ હતી, પરંતુ ઓવરઓલ આપણને નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી હતી. ગોઈંગ ફોરવર્ડ સપ્ટેમ્બર એન્ડમાં પણ આપણે ત્યાં જે લેવલ્સને રીટેસ્ટ કર્યા અને નવેમ્બર અને ઓક્ટોબરની અંદર ઘણીવાર મલ્ટિપલ ટાઈમ્સ આપણે રીટેસ્ટ કર્યા છે. તો જે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે ડેફિનેટલી જ્યારે રેઝિસ્ટન્સ અગેન એન્ડ અગેન રીટેસ્ટ થાય છે તો એક વીકનેસ રેઝિસ્ટન્સની અંદર જોવા મળતી હોય છે. તો એ જ રીતે ટેકનિકલ્સને આપણે એઝમ્પશન્સ રાખી શકીએ કે 1790ના લેવલ્સ HDFC બેંક રીટેસ્ટ કરે અને આ વખતે એને બ્રેકઆઉટમાં સફળતા મળે. તમે કહ્યું એ પ્રમાણે HDFC બેંકમાં એક બ્રેકઆઉટ થાય છે તો બેંક નિફ્ટીને એક ડેફિનેટલી સ્ટ્રોંગ સપોર્ટ મળી શકે છે અને 52,500 સુધીના પણ સીલિંગ ઓપન થઈ શકે છે. મારું માનવું છે કે HDFC બેંકમાં એક બ્રેકઆઉટ બહુ જરૂરી છે, પરંતુ સામે SBI બેંક પણ એક મજબૂત જણાઈ રહી છે. જે રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું છે, ઓવરઓલ નીચેના લેવલથી પણ સપોર્ટ આપણે જોયા હતા. મલ્ટિપલ ટાઈમ સપોર્ટ આપણે રીટેસ્ટ કર્યા છે 770-780 પાસે. તો એવું લાગી રહ્યું છે કે SBI પણ આપણને બેંક નિફ્ટીમાં એક સ્ટ્રોંગ મુવમેન્ટ માટે એક સારું કારણ બની રહે એવું લાગી રહ્યું છે. તો બંને બેંક પર નજર રાખવી જોઈએ, પ્રાઇવેટ સેક્ટર અને PSUમાં SBI.